હું તો હેઠતો નહીં આવ્યો, બાઇક લઈને હું નાસ્તો ખોલતો હતો. ઘણા દિવસ પછી કઈ છોયડો બધે છે, કારણ કે આમ તડકો પડે છોયો, તડકો છોયો ના તો પ્રોપર તડકો જ પડે ને એવું લાગ્યું. ઉતારી દેખતો જ નહીં. ઓહ ઈમ નીમ બધી ઘરમાં મેલી ઘરમાં કેલ્શિયમ ખવડાવવાનું છે. કમ્પ્લીટ થઈ જતો વાંધો ખબર છે કે એક વખત પાયું તું ખબર છે. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય માતાજી. આજના મારા નવા વ્લોગમાં તમારા બધા મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. તો ગાઈઝ વાગી ગયા છે 9 અને 9 વાગે અત્યારે આપણે વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. તો કેમ છો બધા મિત્રો, મજામાં હશો? તો ગાઈઝ કાલનો અને પરમ દિવસ 2-3 દિવસથી વ્લોગ થોડા બહુ શોર્ટ આવી રહ્યા છે, તો કમ્પ્લીટ આવશે રેગ્યુલર, કારણ કે આપણે થોડા કોમમાં હતા એટલા માટે. અને છે ને ગાઈઝ પંખાનો વાયરો ખાઈને તો ગળું બેસી ગયું છે, કારણ કે પંખાનો વાયરો રાત્રે ખાઈ ગળામાં અવાજ નહીં આવતો એવું થઈ ગયું. તો ચલો આપણે તો ગાઈઝ અત્યારે વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. તો એ બધા મિત્રો મજામાં હશો? તો બધો મમ્મી, તેજલ ભાભી અને પપ્પા 3 જણો જતો રહેશે ગાઈઝ ખેતરમાં. તો ગાઈઝ ઇકો લઈ અને 3 જણો ખેતરમાં જતો રહેશે. આપણે ઘેર છીએ, આપણે પણ ગાઈઝ ખેતરમાં જવા માટે આવું નીકળીએ છીએ. તો સંગીતા ભાભીને તો જે આવ્યા નહીં, કારણ કે લગભગ એવું છે કે તેઓ લગભગ વ્રત ઉજવવાનું હોય ને એવું લાગે છે. હજી પૂરેપૂરા મેસેજ નહીં હે, પણ હજી આવ્યા નહીં કેટલે એવું લાગે. તો ચલો આપણે કહી દઉં ખેતરમાં જવા માટે નીકળશું અત્યારે. તો ચલો ગાઈશ ખેતરમાં જઈએ. એકો લઈને તો પપ્પાને જતા રહ્યા છે, આપણે ગાઈશ બાઇક લઈને જઈએ છીએ. તો ચલો ખેતરમાં જઈએ પહેલાં. તો ગાઈશ જો ખેતરમાં આવી ગયા છીએ આપણે, તો કાલવાળા જ ખેતરમાં આવી ગયા છીએ. તો એકન તો મમ્મીએ તો ગાઈશ 4 બાર વાઢી નાખી જાત તો, અને એરંડા બેરંડા બધું સાફ કરી દીધું છે ને આપણે આવું ખેતરમાં આવે છે, કારણ કે આપણું મોડું થઈ ગયું એટલા માટે. તો આ સાઈડ તો જુઓ, હું ગાઈશ એરંડાની મસ્ત ઓળો દેખાઈ રહી છે, જુઓ આમ તો ફર્સ્ટ ક્લાસ એરંડા ઉગી ગયા છે. એક નંબર ને મમ્મી, એક નંબર એરંડા મમ્મીએ વાયા છે. એરંડા ઉગ્યા છે કે નહીં ઉગ્યા પહેલાં જોવાય. ઓહ કમ્પ્લીટ ઉગ્યા. હા ના આવડે તો ખરા, પણ જોવા પડે કાં તો એ સેવા વાયા છે. હું તો હેઠતો નહીં આવ્યો, બાઇક લઈને આવ્યો. હું નાસ્તો ખોલતો હતો, પણ નાસ્તો કોઈ મળ્યો જ ના, કશું નતું. બપોરનું ના મજા આવે. દૂધ તો હતું જ, પણ રોટલો નતો. સાબડી એ ખાલી હતી, ડબ્બો એ ખાલી હતો. ડબ્બો જ જોઈને આવ્યો. પણ હું કીધું અમે નાસ્તો કર્યા વગર ખેતરમાં જવું તો પડશે જ. ભૂખ તો જબર લાગી જાય છે. સાર થઈ હતી છેલ્લી વાટી. આ તો એક જ છે. એક લઈને દઈ આવો છો બધું છે. બધી બધાને તો હાલ સરવા જ દો. કેટલા વાગે? તો વાગવામાં તો કેટલા વાગ્યા ખબર? 10:30 થયા હજી. હજી અડધો કલાક સરવા દે. 11 વાગે એટલે નીકળો કમ્પ્લીટ, એટલે બધાની શાંતિ થઈ જાય. એમાં પપ્પાને કીધું હતું કે વહેલા લઈ જાવ, એટલે કિશમ તો એ નહીં આવતા શું આજે. હું આવું છું, પણ તો એ બધાને વહેલો લીધો તો સરતો થાય કેટલી ઘર. હા એરંડા મસ્ત ઉગે ને મમ્મી. હું લડીએ હળકવું નહીં કે પા બધા એ થોડા મોટા થાય એટલે લઈ. હાલ તો પૂરી થઈ 4 પોદે થવા લેવા પડે, પણ 4 પોદે થવા લેવા પડે. એ તો બળધેથી હળવું કે હું હળિયાલ છે તો ના થોડા પાછી ટ્રેક્ટર ડાયરેક્ટ રોટરી મારી અને એરંડોની ઓળો સાફ કરી દેવું, એટલે ચોખ્ખા સમ. તો કઈ ચલો આપણે તો પોટલું ઉપાડીને એક કામ નાખવા માટે જવાનું છે. તો પહેલાં કઈ પોટલું એક કામ નાખી દઈએ. ચલો હા. તો કઈ જો આપણે તો ખેતરમાં ઘેર આવી ગયા છીએ. તો આપણે તો ગાય ખેતરમાં ઘેર આવી ને અત્યારે ગાયો બેહો પાવાનું કામકાજ ચાલુ કરી દીધું છે. તો ગાય આજ તો તડકો પડે છે, એટલે છે ને ગાયો બાયો બધી છોયડો બાંધવી પડશે, કારણ કે ગરમી વધારે પડે એવું લાગી રહ્યું છે. એટલે ગાય છે ને આજ તો બધી ગાયો અને ભેંસો છોયડો બધી આપણે ઘણા દિવસ પછી ગાય છોયડો બાંધીએ છે, કારણ કે આમ તડકો પડે તડકો છોયો ના તો પ્રોપર તડકો જ પડે ને એવું લાગી રહ્યું છે, કારણ કે ગરમી એવી છે ને એ પ્રમાણમાં એવું લાગે છે. જો અહીંયા તો ગાય બધી હતી છે. જો પહેલી ગાયો બધી હતી, બીજી બધી ગાયો આપણે બધવાની છે. 1 2 3 બધવાની છે, એક અહીંયા બધવાની 4 આવી જાય, બીજી તો ત્યાં જ રહે. તો ગાય ચલો ફટોફટ બધી ગાયો પાણી પીને અને બધી તો ચલો ગાયો રેલો બધો ઓલ કરી દઈએ.
તો ગાઈસ જો બધો ઢોર સોય બધી દો છે જો આ સાઈડ તો જો આ સાઈડ ગાયો બેહો પેલી સાઈડ એક ગાય વૈકણ ગાઈસ આ સાઈડ તો જો મમ્મી અને તેજલ ભાભી બે જણો આવી ગયો છે સાર નાખવા માટે જો આ સાઈડ તો બહાર લેતા લેતા એવું લાગે છે કે એક ઉલાળી મેળશે ખરા ઓહ ઉતારી દેખતો જ નહીં ઓહ ઈમ નીમ બધી ઘરમાં મેલી ઘરમાં એક બગડે ના નકર કાટ લાગશે એ હોય બે લાવો ને તો એ રોજ વધવાનું થઈ જાય ખેતરમાં જ નહીં ઉલાળું શું કરો એક લો કે આવું મમ્મી તો એમને તોડી જ નાખ દે આર્યું ને બે નાખ દે એમ કરો કે આર્યું એ ટેકો ઠેવાઈ ગયો એમ કરો મમ્મી એ રહ્યું ના હાર્યું બે નાખી દો અને એક પોટલું રવા દો એમ કરો નહીં ચાલે એમ એક જ પેલું ગાયન ને તૈનો નાખવાનું છે આરે તો ખાલી ઓન જ નાખવાનું બધા ઓન થોડું શેતોડી જેવું વધારે નાખવાનું હતું પહેલો થોડો એકદમ ઢીલો આવે ગાયને શરદી થઈ ગઈ બીમાર થઈ સાચે ઓન કેલ્શિયમ લાવવાનું છે આપણે દવા સીડી આવે ને એટલે કેલ્શિયમ લઈ લેવાય ના કેલ્શિયમ ખવડાવવાનું છે હું કેલ્શિયમ ખવડાવવાનું છે કમ્પ્લીટ થઈ જાય તો વાંધો ખબર છે કે એક વખત પાયું તું ખબર છે 5 લીટર લાઈન તો કઈ જો મમ્મીને તો આવી ગયો છે ઢોરો કો 4 બાર નાખ દઈએ નહીં તો ગઈ 4 બાર નાખી દીધી છે અને મમ્મીને આવી ગયો છે ડુંગળી ઉકરા કાઢે બે તારે હા એક ડુંગળી મગમાં નાખું અને આટલી કોલદી શાક કરું મગ તૈયાર નહીં થઈ ગયા ચડી નહીં ગયા એટલે હજી ફ્રાય કરવાના બાકી એક જ નાખું ફ્રાય કરવાના બાકી છે એમ કર બે નાખ અને વધનાર હશે ને કઢીમાં છાશમાં ડુંગળી બનાવી મજા આવશે સાચું કહું નહીં મજા બે નાખ અત્યારે મગમાં બે નાખ એટલે મજા આવી જાય મગમાં અને વધનાર છે ને છાશમાં બનાવી ડુંગળી એટલે મજા આવી જાય ડુંગળી ખાવાની મજા આવી જાય ને અત્યારે મગમાં મજા આવી જાય છાશ નહીં કહે તો થોડી એક રાખીએ છીએ બીજી ભગાવી નહીં નવી નહીં થઈ જ અમુક નવી થઈ રહી મારા પપ્પા છે પેલા એક યોના કોકનો ફોન આવ્યા કરે અંબળધ્યો બધી શાણ આવી રહ્યો ફોન તો નહીં લાગતો મને લાગે છે બેસી ગયેલા લાગે બેસી ગયા તેમ શાણ આવી રહ્યો એમ ફોન આવ્યા કરે છે ને રેક તો એ જઈને બેસી ગયા ફોન પાછો અમે તૈયારીમાં જ છે કોનો નંબર નહીં મારા પાસે તો ગાઈ જો આ સાઈડ તો ખાવા માટે બેસી ગયો છે તો જો આ સાઈડ ગાઈ મેશું ખાવા માટે બેઠ નહીં મેશું તું મગ ખાઈ છે કે ડુંગળી કે મગ ડુંગળી મગ ને બધું તો ગાઈ જો મેશું ખાવા માટે બેસી છે આ સાઈડ જો મમ્મી ખાવા માટે બેસી છે પપ્પા અને હું તો ગાઈ બધો ખાવા માટે બેસી ગયા છીએ તો જો મગનું શાક બનાવ્યું છે ગાઈસ થોડું ઘી લીધું પપ્પા બે હોય ને થોડો રોટલા અને છાશ લાવી મમ્મી લાવવા જ નહીં લાવી લે તાર મળી પાછી લેવા જવી પડે ના કર તો નહીં તો રેડી થઈ ગયા હું હા પપ્પા શું જવાનું છે ખૂબ બાર પપ્પા તો નહીં ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છો નહીં ધોઈને ખાવા માટે બેસી ગયા તો ચલો ગાઈસ આપણે ખાવા માટે બેસી ગયા છીએ તો બધો ખાઈ લઈએ ગાઈસ ચલો મેશીન બધો તેજલ ભાભી નહીં ખાવાનું ઓ પણ તો ઉપવાસ આપણે તો ગાઈસ ખાઈ લઈએ ચલો તો ગાઈસ જો આ સાઈડ તો મમ્મી તો ખાઈ પીને અને વાસણ ધોવા માટે આવી જઈશ ને મમ્મી હું આમ સતલાઈશ ના જાઉં સતલાઈશ ના જઈ અને આવું બરાબર એટલી કરતો તો એમ ખાઈ પીને વાસણ ધોઈ ગયો તો આમ થોડો આરામ કરશો ઊંઘી જ જાઓ કે ઘસઘસાટ તો 4-12 વાટો ને તો વહેલા વાટી નાખજો એક દોવાનું મોડું ના થાય મોડું ના થાય એમ હા મોડું જ નહીં થતું તો કઈ ચલો મીરે જો કઈ વાસણ કરી ખાઈ પી પણ તો ભેંસનું દોવાની ના હાલત હોય પાડી તો છોડવાની જ ફરજિયાત
તો કંઈક જો આ સાઈડ તો તેજલ ભાભી આવી ગયા છે. જો ખાવા નહીં તમારે શું ઉપવાસ છે? તેજલ ભાભીને તો ગાઈસ ખાવાનું નહીં. મેશીન તો ખાવાનું છે પણ ખાવાનું નહીં. તાર ખાવાનું નહીં? खाना तो खा लिया नहीं, साथ में खा लिया अपने साथ. बोला बोलाओ दादा बोलाओ जा गोली खावा जिनकी गोली आले जो बोलाओ जा. તો ગાઈસ જો આપણે તો નહીં ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છીએ એકદમ રેડી. તો ગાઈસ ગાય દોરાવા માટે ગયા હતા. તો ગાઈસ ગાય ધોઈને અને આવી ગયા છીએ. બોલવાની તાકાત નહીં હોતી તો ગાઈસ જોર જોર કરીને બોલવું પડે છે, કારણ કે ગળામાં આમ થોડું પાછું રેડી થાય. આ મને લાગે તો મને ગળામાં એના કારણથી ખબર, ગળામાં શરદી એના કારણથી ખબર, આ પંખાના કારણ થયું ને એવું લાગે. પંખાના કારણે એવું થાય. પંખો તો શું કરી મેલું ખબર, વૈશો વૈશ મારા ઉપર જ પાછળ જ. હા તો કે તેજલ ભાભી તો જો પાણી ભરવા માટે આવ્યા, કારણ કે કોણ પલાળવાનું છે ને દશામાની આરતી કરવાની બાકી છે. કઈ આ છિયો દિવસ છે 8મો, કાલ 9મો, કાલ જાગરણ, પમદાર. હજી કાલનો દિવસ આરતી થશે, પમદાર જાગરણ નહીં. એના આગલા દાડા મૂર્તિ વિસર્જન. તો કઈ મૂર્તિ વિસર્જનનું તો હજી કોઈ વિચાર્યું નહીં કે ચેમાક જવાનું છે, તો બધું વિચારીને કહેવું ગઈ. તો શું કહેવું, કારણ કે હજી આ તો ડબલ પાર્ટનર હોય કે એટલે બધું વિચારવું પડે. તો જો આ સાઈડ તો મમ્મી તો ગઈ બે ધોઈને, બે નહીં ગાય ધોઈને મમ્મી તો ગઈ આવી જશે. જો એ મમ્મી એ તો ગાય બાય ધોઈને આવી ગયો. તમે એકલો થોડો ધોઈને આવ્યો, હું દોરા નતો આવ્યો. બાકી હાવ હું દોરા નતો આવ્યો. અરે તો કઈ ચલો મેશીને દોરkan રમે છે. આ સાઈડ તો કઈ જો સંગીતા ભાભી આવી ગયો. તો ત્રિશુને 2 જણો, તો જો ત્રિશુ અને સંગીતા ભાભી 2 જણો આવી ગયા છે. તો જો આ સીધો કઈ જો લોટ સાળવા મંડાઈ ગયો છે, કારણ કે રોટલા કરવાનું ચાલુ કરે છે. તે તો 2-3 દાડા જબર રહ્યા. હું કીધું વરત ઉજવવા હતું કે મને એવું લાગે ભાઈ ઉજવી વરત ઉજવવા હતું. હા હું તાને એવું સમજ્યું તા. તો કઈ જો સંગીતા ભાભી તો રોટલા કરે છે. તો કઈ આજ તો બને છે રોટલા અને દાળ. રોટલા બનાવો છો? હા શું બનાવો? બાટા બનાવો, દાળ બાટી. તો કઈ રીતે નહીં ખબર, મને એવું લાગ્યું હતું ખરું, કારણ કે આ શું કહેવાય અજમો નાખ્યો એટલે મને એવું લાગ્યું કે રોટલા તો નહીં જ બનતા. પણ આ તો મને તો શું ખબર, કારીગરને પૂછું તાને મને ખબર પડે. હા મમ્મી આમાં હોય અજમો નાખ્યો મને ખબર, મૂકી રોટલા તો નહીં જ બનતા, પણ દર પૂછવા લે. તો ચલો સંગીતા ભાભી તો ગાય બધું તૈયાર કરે છે હવે. ને મમ્મી તો શું ખોળવારે મમ્મી તો કશું કરવા નહીં, મારે ઠંડુ પાણી પીવું છે. ઓ મારે તો પીવું જ નહીં, કારણ કે આ ઠંડુ પાણી પી અને આ ઠંડા પંખાના વાયરો ખાઈને જ આ બધો નાટક થયો હશે. પંખો તમે એ સારું થયું ફોન નતો. પંખો ઓપન કરો છો. શું થયું છે? હા શું થયું મેસી તો હું મમ્મી આખી રાત નહીં, હું રાત્રે હું કર્યું ખબર. આજે તો રાત્રે એમ થયું કે આમ ઠંડી લાગવા થઈ જાય એટલે બંધ કરીને જ ઊંઘી ગયો. એટલે આજે થોડી શરદી ઓછી થઈ એવું લાગ્યું. આ સર શરદી મને એના લીધે જ થયું. ઓહો હું લઈને ખો. તો કાંઈ ચલો સંગીતા ભાભીને બધું કામ કરે છે. કાંઈ એક બાજુ દાળ ફ્રાય કરી દીધી છે, એક સાઈડ ગાય ધોવાનું ચાલુ કરે છે અને એક સાઈડ રોટલા કરવાનું ચાલુ કરે છે. તો ચલો ગાય એક દોવાની બાકી છે તો દોરી નાખી દઈશ, પછી મમ્મીને ખોણ બોણ મૂકી દઈશું, પછી આરતી કરીએ. ચલો ઉધી ત્રીસ્યું એ નહીં એવું કરવાનું, એ નહીં એવું કરવાનું, નાવાનું એ નહીં એવું કરવાનું, નાવાનું લે હાલ નહીં કાલે નાવાનું છે. તો કઈ તું આ સાઈડ તો સંગીતા ભાભી બેસી ગયો છે. જો કઈ લોટ બાંધવા માટે બેસી ગયો છે. જો સંગીતા ભાભી તો આ સાઈડ તો જો બાને આવી ગયો છે. કઈ આ સાઈડ તો ફઈ અને મમ્મી 2 જણા બેઠા છે શાંતિથી. જો 2 જણા શું વાતો કરો ફઈને બે? હા વરસાદની વાતો કરો. દૂધ કીધું કે ખાટો થઈ ગયો. 12 વાગ્યા સુધી દૂધ બાયણે પડી ગયું. બાયણે પડ્યો તો ખાટો જ થાય. હા ત્યાર પછી 12 વાગે ફ્રીજમાં મેલી. પછી 12 વાગે તો ગાત તો ગરમી છે એવી હતી. વરસાદ અત્યારનો દાડો ના આવે તો સારું. એક સવારે કપાસ મસ્ત અળાઈ જાય કે પછી ચાલે.
કાલ તો વરસાદ આવે ને તો કપાસમાં તો ચાલુ વરસાદમાં પાણી પાવું પણ પાણી બદલવું પડે ને કોઈ કપાસમાં તારનું થોડું જોર થયો અને પડી છે ને ખાતર સવારે બધું નાખી દેવું પછી વાળવા અંદર ઓહ અને અંદર રીંગણ છે વધારે અમે તો જ નહીં એક વખત દવા લાવીને છોટવી પડે કપાસમાં એટલે જો કપાસના બને રીંગણ મરચું બધાને દવા મળી જાય ને એટલે કમ્પ્લીટ થઈ જાય તો ગાય ચલો આ સાઈડ તો જુઓ ગાય ધોવાય છે હજી આપણે તો દૂધ ભરવા માટે જઈશું મમ્મીને એમ આરતી બારતી કરશું નહીં મમ્મી દશામાં આપણે તો બેસી ગયા છીએ ખાવા માટે તો ગાય ખાવા માટે બેસી ગયા છીએ તો જો આ સાઈડ તો તેજલ ભાભીને તો કંઈ ખાઈ ઊંઘ્યો છે નહીં ખાઈ લીધું તો ગાય તેજલ ભાભીને મેસુ બે ઊંઘ્યા છે તો બહાર તો ફોન આવ્યો છે તો પપ્પા ને મમ્મી બે જણા ગાય વાતો કરે છે અને આપણે બેસી ગયા છીએ ખાવા માટે તો ગાય ચલો ખાઈ લઈએ પહેલાં આપણે